નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, જે આ ચેપ્ટરના 4 પ્રમેયો હતા. તેમાં એક પ્રમેય પાયથાગોરસનો પ્રતિપ્રમેય નીકળી ગયો. એક પ્રમેય આપણે આગળ ચલાવ્યો, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનો પ્રમેય પણ કહે છે, એ ચાલ્યો. આજે આપણે આ ચેપ્ટરનું બીજા નંબરનું મોસ્ટ આઈમ્પી પ્રમેય, જે પ્રમેય 6.6, જે વિદ્યાર્થી મિત્રો 80 માર્ક્સની આપણા પેપર હમણાં સુધી હતો એમાં 4 માર્ક્સનું છે. માનો કે કદાચ ગવર્નમેન્ટ 50 માર્ક્સના એમસીક્યુ ને 50 માર્ક્સના થિયરમ કરે તો 4 ની જગ્યાએ 5 માર્ક્સના પ્રમેયમાં પૂછી શકે. ઓહો, તો 5 માર્ક્સ તો આપણે રોકડા તૈયાર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને સમજવાનું છે, સરળતાથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવાનું છે ફરજિયાત. એટલે કે આ પ્રમેય પૂરું થાય ત્યાં પુશ કરીને આખો પ્રમેય લખી દેવો અને પછી એને તૈયાર કરી લેવું, જેથી આપણી બોર્ડની પરીક્ષામાં આપણને લખતા આવે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રમેય 6.6 ની ચર્ચા કરી. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે એવું આપણે સાબિત કરવું છે. સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ દોરવી પડે. તો આપણે સૌપ્રથમ આકૃતિ દોરી કાઢીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી આ બે આકૃતિઓ આપણા જોડે તૈયાર થઈ ગઈ. હવે આ બંને આકૃતિઓનું આપણે નામકરણ કરી દઈએ. તો સૌપ્રથમ આનું નામ આપી દઈએ A B C. આનું નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો P Q R. આપણા જોડે બે આકૃતિઓ તૈયાર. એક આકૃતિનું નામ ABC અને બીજી આકૃતિનું નામ PQR. હવે શું કહે છે? પક્ષમાં મારે લખવું છે, પક્ષમાં એટલે જે આગળનો ભાગ હંમેશા પક્ષમાં આવે. વિદ્યાર્થી મિત્રો, ઘણી જગ્યાએ આપણે બુકમાં કહે સાહેબ તો પક્ષ સાથે તો આપ્યો નથી, તમે કેમ લખો છો? તો બુકના અંદર એનો ઉલ્લેખ કર્યો છે પણ પક્ષ સાથે કીધું નથી. પણ પક્ષ સાથે કીધું હોય તો તમે ખ્યાલ આવે કઈ માહિતી આપી છે, કઈ માહિતી આપણે બતાવવાની છે, તો તમે તરત જ પ્રમેય આવતો થઈ જાય. બાકી ન લખો પક્ષ સાથે ચાલે, પરંતુ જે આ માહિતી આપી છે તો લખવી જ પડશે. એ તો તમારા બુકમાં પણ આપેલી જ છે. તો આવું તમારા મગજનું વેમ કાઢી દેજો. તો પક્ષ એટલે શું? જે આપેલ ભાગ. શું કે બે સમરૂપ ત્રિકોણ. કયા બે સમરૂપ? તો અહીંયા કયા બે ત્રિકોણ આપેલ છે? સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વાત કરીએ કે એક ત્રિકોણ ABC, બીજો ત્રિકોણ PQR આપેલ છે, પરંતુ બંને કેવા કહેવાના? સમરૂપ ત્રિકોણ. તો પછી આપણે બંને ત્રિકોણોને સમરૂપ કહી દઈએ. વિદ્યાર્થી મિત્રો, પક્ષની વાત કરી કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપેલ છે, પરંતુ આ બંને ત્રિકોણોને કેવા કહેવાના? સમરૂપ. તો આપણે કહી દઈએ ત્રિકોણ ABC સમરૂપ. A ને સંગત P, B ને સંગત Q અને C ને સંગત R. વિદ્યાર્થી મિત્રો, આપણા જોડે પક્ષ તૈયાર થઈ ગયો, જે આગળનો ભાગ હતો. પછીનું કે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે.
જે આપણે સાબિત કરવાની છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ સાબિત કરવું છે તો આપણે કામ કરી આપણે સાધ્યમાં લખી દઈએ. જે આપણે સાધ્ય એટલે કે સાબિત કરવાનું ભાગ. સૌપ્રથમ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ. બે ત્રિકોણોના ક્ષેત્રફળ કયા ત્રિકોણ? એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ PQR. તો આપણે લખી દઈએ ABC PQR. આપણા જોડે બે ત્રિકોણ તૈયાર. પછી એવું કહે છે ક્ષેત્રફળ ગુણોત્તર લઈ લીધો. તેમની અનુરૂપ બાજુના ગુણોત્તર. તેમની અનુરૂપ બાજુ AB ને અનુરૂપ બાજુ PQ. તો આપણે લખી દઈએ AB/PQ. ગુણોત્તર આવી ગયો. તેમની બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર. આનો શું કરવાનું છે? વર્ગ. એક બાજુ આવી AB ને સંગત PQ, BC ને સંગત કઈ બાજુ? QR. તો આપણે લખી દો BC/QR નો સ્ક્વેર. અને ત્રીજી બાજુ છે કઈ? AC. AC ને સંગત કઈ? PR. તો આપણે લખી દઈએ AC/PR નો સ્ક્વેર. જે વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું છે. હવે આપણે સાબિતી પર જઈએ. જે આપણે સાબિત કરી બતાવવાનું છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આકૃતિમાં દોરીએ એ આપણે જેના અંદર સાબિતીમાં લખવાનું. તો હું અહીંયા આગળ એક વેધ દોરું છું. વેધ દોરો તે કાટખૂણો હોય. માનો કે આનું નામ M આપું છું. બીજું PQR માં એક વેધ છે. જે વેધનું નામ શું છે? PM. તમને વિદ્યાર્થી મિત્રો આટલો ખ્યાલ આવી ગયો કે બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણો છે. આ ત્રિકોણ શોધવા માટે અહીંયા બે વેધ છે. એક AM અને બીજો PM. તો આપણે લખી દઈએ કે ત્રિકોણ ABC માં કયો વેધ? AM વેધ. અને ત્રિકોણ PQR માં વેધ. ત્રિકોણ PQR માં વેધ કયું છે? PM. તો આપણે લખીશું PM છે. આપણે અહીંયા બે વેધનો પણ ઉલ્લેખ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું? તો 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું? 1/2 પાયો ગુણ્યા વેધ. તો આપણે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ABC. જે આપણા ABC ત્રિકોણનું ક્ષેત્રફળ છે. તો આપણે લખીએ ABC 1/2. આપણો અહીંયા પ્રશ્ન થાય કે આ પાયો આના ઉપરનો વેધ AM વેધ અને આ શું બને? પાયો. તો આપણે કહી શકાય આ વેધ અને આ પાયો. તો 1/2 પાયો કયો? BC. એના પરનો વેધ કયો? AM. તો આપણે લખી શકાય ગુણ્યા BC ગુણ્યા AM. આને કહીશું સમીકરણ 1. હવે શું? તો એક બીજો ત્રિકોણ દેખાય. એ ત્રિકોણનું નામ શું? કે PQR. તો આપણે લખી દો PQR. આ ત્રિકોણ PQR માં આપણને શું દેખાય કે સાહેબ આ એનો વેધ છે. એના ઉપરમાં પાયો. તો પાયો ગુણ્યા વેધ. પાયો કયો? QR. એના પરનો વેધ કયો? PM. તો આપણે લખી દઈએ 1/2 QR ગુણ્યા PM. આને કહીશું સમીકરણ 2. આપણા જોડે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 અને 2 આવે. હવે શું? તો આ બંનેનું આપણે ગુણોત્તર લઈએ. તો આપણે લખીશું સમીકરણ 1 અને 2 નું ગુણોત્તર લેતા. ગુણોત્તર લઈએ ABC ભાગ્યા PQR. ABC નું શું? તો ઉપરનો ભાગ લખી દો 1/2 BC ગુણ્યા AM.
અને નીચે શું તો PQR નું શું કે 1/2 QR ગુણ્યા PM. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉડતા હોઈને ઉડાડીએ. ચલો 1/2 1/2 કેન્સલ. શું વધે તો અહીંયા વધ્યો BC/QR. BC/QR અને ઉપર શું વધ્યો AM/PM. અને આ શું ABC/PQR. આને કહીશું સમીકરણ નંબર 3. આ તો આપણો સમીકરણ નંબર 3 સુધી આવી ગયા. હવે શું તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક બાબત જોઈશું. અહીંયા આગળ એક વેધ દોર્યો, અહીંયા પણ એક વેધ દોર્યો. જો વેધ દોરવામાં આવે તો બે નાના ત્રિકોણમાં વિભાજન થાય. બે નાના ત્રિકોણ કયા બને તો એક ABM અને બીજું ત્રિકોણ PQM. સરસ સાહેબ, આપણે તો બે ત્રિકોણમાં વિભાજન કરી દીધા. તો હવે વિદ્યાર્થી મિત્રો મારે AM/PM નો ગુણોત્તર લાવવો છે. તો એક કામ કરીએ, આટલો ત્રિકોણ આનો લઈ લો, આનો ત્રિકોણ આનો લઈ લો, એટલે આપણા જોડે બે નાના ત્રિકોણ તૈયાર. કયા બે નાના ત્રિકોણ તો ABM અને PQM. તો આપણે અહીંયા લખીશું ત્રિકોણ ABM અને ત્રિકોણ PQM માં. હવે વિદ્યાર્થી મિત્રો આપણા મગજમાં આવી થાય કે સાહેબ આ બે કોણો છે એને સંગત કોણો Q આપેલો છે. તો આપણે લખી દઈએ કોણો B બરાબર કોણો Q. અને બીજું કે સાહેબ આ કાટખૂણો તો આ પણ કાટખૂણો જ કહેવાય. હા, આ કાટખૂણો આ કાટખૂણો તો M ને સંગત ખૂણો કયો કે M. તો આપણે લખી દઈએ ખૂણો M બરાબર ખૂણો N. આ શું બની ગયો ખૂણો, આ પણ શું ખૂણો. તો કઈ શરત થઈ ખુખુ શરત. ખુખુ શરત મુજબ શું કે આ બંને ત્રિકોણ સમરૂપ. ચલો કહી દઈએ તો આપણે લખીશું ABM સમરૂપ ત્રિકોણ કયો PQM. કઈ શરત ખુખુ શરત. વાહ, સરસ મજાનું આપણું એક કામ થઈ ગયું. હવે આપણે ત્રિકોણને સમરૂપ તો કહી દીધા. વાહ, સરસ. જો સમરૂપ થઈ ગયા તો આ બંને ત્રિકોણના આપણે બાજુઓ સમપ્રમાણમાં કરી શકાય. તો બાજુઓ વિદ્યાર્થી મિત્રો હવે સમપ્રમાણમાં કરી દઈએ. ચલો તો AB ને સંગત બાજુ કઈ PQ. તો આપણે લખીએ AB/PQ. માનો કે વિદ્યાર્થી મિત્રો આ વેધ છે તો આનો પણ આ વેધ છે. તો AM ને સંગત બાજુ કઈ PM. તો આપણે લખી દઈએ AM/PM. આને કહીએ સમીકરણ 4. રાઈટ, આટલા સુધી તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી હશે. હવે આપણે પક્ષ પર જોઈએ કે સાહેબ અહીંયા બંને ત્રિકોણને સમરૂપ કીધા છે. કયા બે ત્રિકોણ સમરૂપ કીધા કે ABC સમરૂપ PQR. ઓહો સાહેબ, સમરૂપ કીધા હોય તો એમની દરેકની બાજુઓ સમપ્રમાણમાં હોય. લખી દઈએ તો આપણે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. તો સમરૂપ કહી દીધા. હવે આપણે ABC PQR આ બંને ત્રિકોણની બાજુઓ સમપ્રમાણમાં કરી દઈએ. ચલો તો AB ને સંગત PQ. તો આપણે લખી શકાય AB/PQ. BC ને સંગત QR બરાબર BC/QR બરાબર AC ને સંગત PR તો AC/PR. આને કહીશું સમીકરણ 5. હવે કરવું શું, આપણે સમરૂપ તો કરી દીધી. હવે આપણો વિચાર
વિચાર આવે કે સાહેબ આમાં ચેન્જીસ કરવું પડે. એક કામ કરીએ, am/pn ની જગ્યાએ મારે ab/pq લખવું હોય તો લખાય. હા સાહેબ લખાય જ ને. કેમ કે બંને કેવા છે? સમાન છે. એક કામ કરીએ, સમીકરણ 4 ની કિંમત 3 માં મૂકી દઈએ. સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો abc upon pqr bc upon qr તો am upon pn am એટલે શું? ab upon pq. આ સાને આધારે લખ્યા કે સાહેબ સમીકરણ નંબર 4 પરથી, તો અહીંયા બાજુમાં લખી દઉં સમીકરણ 4 પરથી શું લખ્યું કે ab/pq બરાબર am/pn. સરસ મજાનું આપણું એક કામ થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો કરવું શું? તો હવે આપણો વિચાર આવે કે સાહેબ આપણે વર્ગ લાવવો છે. વર્ગ લાવવું હોય તો આ બંનેમાંથી કોઈ પણ એકને બદલવું પડે. તો એક કામ થાય કે સાહેબ bc/qr એની જગ્યાએ આપણે ab/pq મૂકવા તો મુકાય. હા મુકાય. કેમ? બંને કેવા? સમાન. તો આપણે આ બંનેની વાત કરીશું. આ બંનેની કિંમત આમાં મૂકી દઈએ. ચલો તો bc/qr એટલે શું? ab/pq આ ab/pq એમના એમ. શું કર્યું આપણે? સમીકરણ 5 માંથી કિંમત મૂકી લખી દઈએ. સમીકરણ 5 પરથી શું કે ab/pq બરાબર bc/qr. રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો આ તો આપણે કિંમત મૂકી, પરંતુ ab ગુણ્યા ab શું થાય? ab નો સ્ક્વેર. તો આપણે લખી દઈએ ab નો વર્ગ. pq ગુણ્યા pq શું થાય? pq નો સ્ક્વેર. તો આપણે લખી દઈએ pq નો વર્ગ. આપણા જોડે abc/pqr બરાબર ab/pq નો આખાનો વર્ગ થાય. કેમ કે બંનેના વર્ગ છે તો ભેગો વર્ગ તો લખી શકાય. સાહેબ આમાં એક વાત થઈ, તમારી વાત સાચી. જો ab/pq bc/qr ac/qr બધી બાજુ કેવી? સમાન. જો બધી બાજુ સમાન હોય તો આ લખવું લખાય. હા લખી શકો. તો લખી દઈએ abc/pqr બરાબર ab/pqr નો વર્ગ bc/qr નો સ્ક્વેર ac/pr નો સ્ક્વેર. સરસ મજાનું આપણું આ પ્રમેય તૈયાર. ને આ સરસ મજાનું મોસ્ટ આઈએમપી પ્રમેય પણ પૂરું. વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી અને સારી રીતે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો ખાસ બાબતનું ધ્યાનમાં રાખજો. જ્યાં જ્યાં તકલીફ પડે પૂછતા પણ રહેજો. કોઈ પણ પ્રકારની તમને તકલીફ જણાય સરળતાથી પૂછજો. આ પ્રમેય મોસ્ટ આઈએમપી પ્રમેય છે, જેથી તમે તૈયાર પણ સાથે સાથે કરતા રહેજો. અને વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણું આ લેક્ચર પૂરું કરીશું. આવતા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.